નમસ્કાર શિક્ષક મિત્રો. શાળાઓ ચાલુ થઈ ગઈ છે અને અભ્યાસક્રમ પણ આપણો ચાલુ થઈ ગયો છે. જ્યારે પણ આપણું ચેપ્ટર પૂરું થાય છે એટલે આપણે વિદ્યાર્થીઓના યુનિટ ટેસ્ટ લઈએ છીએ. તો આ યુનિટ ટેસ્ટ તમે સરળતાથી કેવી રીતે બનાવી શકો અને વિદ્યાર્થીઓને સરળતાથી કેવી રીતે પોતાની શાળાનું નામ લખીને જ આપી શકો એ માટેની એક સરસ મજાની માહિતી આજે આપણે લેવાની છે. તો એ ટેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં અથવા તમારા સ્માર્ટ બોર્ડમાં એજ્યુટર એપને ઓપન કરવાની છે. તો આ રીતે એજ્યુટર એપ તમારી ઓપન થશે. જો તમે એમાં પહેલાંથી લોગિન કરેલું હશે તો સરળતાથી ઓપન થઈ જશે. નહીંતર તમારે પ્લે સ્ટોરમાંથી એને ડાઉનલોડ કરવાની છે અને ત્યારબાદ એમાં લોગિન કરવાનું છે, જેમાં તમારું અને શાળાનું નામ તેમજ તમારો મોબાઈલ નંબર નાખીને લોગિન થવાનું છે. તમે જ્યારે લોગિન થશો ત્યારે સ્ટેપ બાય સ્ટેપ તમને અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવશે, કેમ કે કઈ લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, તમારું ધોરણ વગેરે તમારે સિલેક્ટ કરીને એમાં સક્સેસફુલી લોગિન થઈ જવાનું છે. હવે તમે જોશો કે જેવું તમે લોગિન થશો એટલે શરૂઆતમાં આ રીતે તમારી આગળ એક પેજ ઓપન થશે. અહીંયા આપણે જવાનું છે પહેલાં ચેપ્ટર એઆઈમાં. જો આપણે ટેસ્ટ બનાવવો છે કોઈપણ સબ્જેક્ટના કોઈપણ ચેપ્ટરનો, તો તમારે ચેપ્ટર એઆઈ પર ક્લિક કરવાનું છે. જેવા તમે ચેપ્ટર એઆઈ પર ક્લિક કરશો તો નીચે અલગ અલગ સબ્જેક્ટ તમારી સામે ઓપન થયા છે. હવે એમાંથી જેમ કે આપણે ઇંગ્લિશનો કોઈ ટેસ્ટ બનાવવો છે તો ઇંગ્લિશ પર ક્લિક કરીશું અને ત્યારબાદ સેમ 1 અને સેમ 2ના દરેક યુનિટ તમને અહીંયા જોવા મળશે. તો આપણે અહીંયા ધોરણ 8નો જ પહેલો યુનિટ ખોલ્યો છે, યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન. હવે આ યુનિટના અંતે મારે ટેસ્ટ લેવો છે તો હું મારો પોતાનો એક અલગ ટેસ્ટ અહીંયા તૈયાર કરી શકું છું. તો આપણે યુનિટ 1 પર ક્લિક કરીશું. જુઓ અહીંયા લખેલું આવ્યું છે કે ચેપ્ટર એઆઈ આ પ્રકરણ સંબંધિત તમામ પ્રકારની મદદ કરશે. નીચે લખ્યું છે પીપીટી બનાવો અને ટેસ્ટ બનાવો. જો તમારે આ ચેપ્ટરની પીપીટી બનાવવી હોય, પીપીટી બનાવ્યા બાદ વિદ્યાર્થીઓને સમજણ આપવી છે તો તમે પીપીટી બનાવવા પર ક્લિક કરો. અને જો ટેસ્ટ બનાવવો છે તો આપણે નીચે ક્લિક કરીશું. હવે તમને બે પ્રશ્ન પૂછ્યા છે કે ચેપ્ટર ચાલુ કરતાં પહેલાંના પૂર્વજ્ઞાનમાંથી ટેસ્ટ લેવો છે કે સંપૂર્ણ ચેપ્ટરમાંથી લેવો છે. તો તમારે જે રીતનો ટેસ્ટ બનાવવો છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. હું અહીંયા સંપૂર્ણ ચેપ્ટરમાંથી સિલેક્ટ કરું છું. ત્યારબાદ આગળ પર ક્લિક કરીશ. અહીંયા પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. જો મારી શાળાનું નામ પણ આવી ગયું છે. હવે ટેસ્ટમાં કેવા કેવા પ્રશ્નો પૂછાશે એ પણ નીચે લખેલું આવે છે. જો એમસીક્યુ છે, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એમાં પણ તમારે કેટલા ગુણ, જેમ કે એમસીક્યુ છે તો તમારે કેટલા ગુણના એમસીક્યુ જોઈએ છે તો તમે અહીંયા લખી શકો છો કે મારે આટલા માર્ક્સના એમસીક્યુ જોઈએ છે. ખાલી જગ્યા કેટલા માર્ક્સની તો એ પણ તમે સામે લખી શકો છો. તો આ રીતે તમે સિલેક્ટ કરતાં આગળ નીચે જઈને ટેસ્ટ બનાવો પર ક્લિક કરશો એટલે તમારો ટેસ્ટ તૈયાર થશે. જો એની પહેલાં પણ એક સૂચના આપેલી છે કે ટેસ્ટ માટેની તમારી વધારાની સૂચના અહીં આપી શકો છો. એટલે કે આ ટેસ્ટ બને છે એ એઆઈ મારફત બને છે. એટલે જો એઆઈને તમારે કોઈ એક્સ્ટ્રા સૂચન આપવાનું હોય કે ટેસ્ટમાં આ રીતે બનાવો, કોઈ અલગ રીતે બનાવવાનું છે તો તમે અહીંયા એ સૂચના આપી શકો છો. અને એ સૂચન લખ્યા બાદ તમે ટેસ્ટ બનાવો પર ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણું ટેસ્ટ બનવાનું ચાલુ થઈ ગયું છે. પ્રોસેસ બતાવી રહી છે. થોડી સેકન્ડમાં તમારી સમક્ષ ટેસ્ટ તૈયાર થઈ જશે. સરસ. જો ટેસ્ટ આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે, નીચે લખીનું આવ્યું છે ખોલો, તો આપણે એને ઓપન કરવાનું છે. ખોલો પર ક્લિક કરવાનું છે. તો અહીંયા મારો ટેસ્ટ મારી સમક્ષ રેડી છે. જો ઉપર વાઘપુરા પ્રાઇમરી સ્કૂલ, મારી સ્કૂલનું નામ પણ આવી ગયું છે. ઇંગ્લિશ ધોરણ 8 30 માર્ક્સનો ટેસ્ટ અહીંયા તૈયાર થઈ ગયો છે. એમસીક્યુ, બ્લેન્ક્સ, મેચિસ
સંપૂર્ણ માહિતી દ્વારાનો ટેસ્ટ લેવા માટે યુનિટના અંતે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. તો આ રીતે તમે કોઈપણ સબ્જેક્ટના કોઈપણ ચેપ્ટરનો ટેસ્ટ ઇઝીલી એડ્યુટર એપ પર બનાવી શકો છો. તો સમયાંતરે એના પર ટેસ્ટ બનાવો અને વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરો. નમસ્કાર.